રાજ્યમાં કમોસમી વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. સતત વરસાદી માહોલ જામેલો છે. ત્યાં હવામાન વિભાગનું કહેવું છે કે હજુ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની જાણે કે માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોની આંખોમાં પણ હવે પાણી આવ્યા છે અને જે નુકસાની થઈ છે તેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. પરંતુ આ ખેડૂતોને ફરી બેઠા કરવા માટે હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરકાર દ્વારા કહી શકાય કે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી અને તેમાં ખેડૂતોની વારે સરકાર આવી છે. તત્કાલિક કાર્યવાહીના આદેશો આપી દેવામાં આવ્યા છે. જે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી છે તેમના દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી અને તે પ્રકારે સરકાર દ્વારા જે જિલ્લાઓ છે જેમાં ઓક્ટોબર 2025ના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 23 ઓક્ટોબરથી 28 ઓક્ટોબરની વચ્ચે જે જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. જે અંદાજ લગાવવામાં આવ્યો છે તે પ્રકારે 33 જિલ્લાઓમાં સામાન્યથી અતિ ભારે વરસાદ વરસ્યો છે અને તેમાં પણ 10 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં નુકસાનીનો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. આ તમામ વિસ્તારોમાં 7 દિવસની અંદર એસડીઆરએફના ધારાધોરણ મુજબ સર્વેની કામગીરી હાથ ધરી તેના સૂચનો સરકારને મોકલી દેવામાં આવશે. તેનો રિપોર્ટ સરકારને મોકલી દેવામાં આવશે અને ત્યારબાદ તત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પૂરી થયા બાદ સહાયની કામગીરી પણ હાથ ધરવામાં આવે તેવા પ્રયત્નો અત્યારે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. કહી શકાય કે જે મોઢા સુધી આવેલો ખેડૂતોનો જે કોળિયો હતો તે છીનવાઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ અને જે અમરેલી ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે, આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે પંથક છે ત્યાં આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ત્યાં ખૂબ જ ભારે વરસાદ વરસી શકે છે. હજી પણ ખેડૂતોને આ નુકસાની વધુ સહન કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તે વચ્ચે સરકાર હવે ખેડૂતોની વારે આવી છે. જો કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ જે ઊભો પાક છે તેને આ કમોસમી વરસાદથી બચાવવા માટે કૃષિ વિભાગ પણ વારે આવ્યું છે અને કૃષિ વિભાગે જિલ્લાવાર એક એગ્રો એડવાઇઝરી જાહેર કરી છે અને તે પ્રકારે ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે ખાસ વૈજ્ઞાનિક ધોરણે ટેકનિકલી સૂચનો પણ આપેલા છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ અપડેટ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.